તાજેતરમાં વડનગર કે જે ઐતિહાસિક નગર છે એના ઐતિહાસિક વારસો હિસ્ટોરિકલ હેરિટેજ જે છે એને દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે. ગુજરાતની અંદર તમે થોડા ટાઈમથી જોશો તો મ્યુઝિયમ વારંવાર જ્યાં ત્યાં બનતા હોય છે અને એક રીતે કલ્ચરલ ટુરિઝમ પણ કહેવાય. આપણે રૈયોલી જે છે ત્યાં ડાયનાસોરના ફોસિલ દર્શાવતું મ્યુઝિયમ છે. લોથલની અંદર ગ્લોબલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ જે છે એ બનાવવાની વાત કરેલી છે. તો આવા ઘણા બધા મ્યુઝિયમ આપણે બનતા હોય છે. મ્યુઝિયમ એક રીતે આપણે આ ઇતિહાસને સમજવાનો, જાણવાનો અને એના વિશે માહિતી મેળવવાનો એક સ્થળ બની જાય છે. તો કલ્ચરલ ટુરિઝમ અને હિસ્ટોરિકલ ટુરિઝમને પણ આ પ્રમોટ કરે છે. તો આજે ટોપિક જે છે એ અત્યંત મહત્ત્વનો છે. અત્યારે આ 13,000 સ્ક્વેર ફૂટના એરિયામાં આ મ્યુઝિયમ જે છે બનાવવામાં આવ્યું છે. આની ઉપરથી પ્રશ્ન વારંવાર પૂછાઈ શકે એવા છે. વડનગરની અંદર આપણે વાત કરીએ તો બુદ્ધિસ્ટ સાઇટ્સના અવશેષ પણ મળેલા છે. જૈન ધર્મ સાથે પણ એ સંકળાયેલું છે અને હિન્દુ ધર્મના પણ જૂના ઘણા અવશેષો જે છે એ અહીંયાથી મળેલા છે. બૌદ્ધ ધર્મની અંદર મહિલા સાધ્વીઓ, વુમન નન, એના અવશેષો જે છે એમના માટેની છાત્રાલય, એમના રહેવા માટેના જે આવાસ જે છે એ વડનગરની અંદરથી મળેલા છે. એટલે કે એમના જે રહેવા માટે જે હોય એને ચૈત્ય કહેતા હતા. તો મહિલાઓ માટેના ચૈત્ય જે છે એ અહીંયાથી મળેલા છે. તો એનું આ મ્યુઝિયમ જે છે બનાવેલું છે. બહુ ટાઈમ પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો, તો એ પણ બહુ સારો વિડીયો હતો. એમાં શું કહેતું હતું કે ભારતનું આ એક એવું વડનગર એક એવું વિલેજ, એવું શહેર છે કે જ્યાં 7 અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ, 7 અલગ અલગ લેયર્સ જે છે એના અવશેષો જે છે અહીંયા જોવા મળેલા છે. ભારતની વિશે એવું કહેવામાં આવે છે કે આપણે શું થાય છે કે પહેલાં સિંધુ ખીણના ને એના બધા અવશેષો મળે છે અને એની પછી વચ્ચે ઘણી બધી સંસ્કૃતિ આવી પણ એના કોઈ અવશેષ મળતા નથી અને પછી ડાયરેક્ટ બીજી સંસ્કૃતિના અવશેષ મળે છે. એટલે કે આપણી હિસ્ટ્રી કન્ટિન્યુઅસ નથી, નિરંતરતા એમાં જોવા મળતી નથી, વચ્ચે કટકા જોવા મળે છે. પણ વડનગરે એ સાબિત કરીને બતાવ્યું છે કે બીજા ઘણા બધા જે આ વચ્ચેની કડી જે છે એ આપણને વડનગરથી જે છે એ મળી જાય છે. તો વડનગર એ અત્યંત મહત્ત્વનો ટૉપિક છે. એમાંથી વારંવાર જેમ તે ક્વેશ્ચન, પ્રશ્ન આ બધું પૂછાઈ રહે છે. અત્યારે આજે મ્યુઝિયમ બનાવ્યું એની ઉપર ડાયરેક્ટ એની ઉપર અહેવાલ પૂછી શકે કે તમે વડનગરના ઐતિહાસિક મ્યુઝિયમની જે મુલાકાત લીધી તો એની સંબંધનો અહેવાલ જે છે એ તૈયાર કરો. પ્રિલિમ્સ, મેઇન્સ બધાની અંદર આ ટૉપિક મહત્ત્વનો છે, પ્રશ્ન પૂછાય એવો છે.